હળવદમાં ફેંકેલાયેલી દવાઓમાં આરોગ્ય વિભાગે દર્દી માથે દોષારોપણ કરી લૂલો બચાવ કર્યો છે। દવા મામલે સમગ્ર મયાપુર ગ્રામજનો એકત્ર થયા હતા। આરોગ્ય તંત્ર યુવાનને ખોટી રીતે ફસાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો। હળવદ તાલુકાના મયાપુર પાસે મળી આવેલી દવાનો જથ્થા મામલે આરોગ્ય વિભાગ નનૈયો કરી રહ્યું છે। મયાપુર નજીક જાહેરમાં સરકાર દવાનો જથ્થો બોક્સ બોટલો મળવા મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ સચોટ તપાસનો આદેશ કર્યો। મયાપુરના ગ્રામજનો એકઠા થઈને ન્યાય આપો સૂત્રોચ્ચાર કરી સચોટ તપાસની માંગ કરી હતી। યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી જવામાં અમે ખચકાશું નહીં તેવી ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સાથે જ ગામના યુવકનું અપહરણ કરી ભરત ગોવિંદ કણઝરિયા નામના યુવકે દવાનો જથ્થો નાખ્યો હોય તેવું લખાવી કોરા કાગળ પર સહી કરી ભીનું સંકેલવાનો આરોગ્ય વિભાગે પ્રયાસ કર્યો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવાનને કોઈ નંબર વગરની કારમાં પોલીસ સ્ટેશન આજુબાજુ લઈ જવામાં આવ્યો હતો કે આ બનાવ કાલથી બનેલો અને આનો ઉજાગર પણ મેં કરેલો કે ભાઈ ગુજરાત સરકારની આ તમામ દવાઓ આવી ગેરવ્યાજબી રીતે વેડફી નાખેલી હતી। પણ મને આજે 11 વાગ્યાની આસપાસ મને સમાચાર મળ્યા કે મયાપુર ગામના વ્યક્તિ ભરતભાઈ ગોવિંદભાઈ કણઝરિયા નામના વ્યક્તિને જે ડૉક્ટરો દ્વારા અપહરણ કરીને પોલીસ સ્ટેશનની હાજરીમાં જેને નિવેદન દેવામાં આવ્યું હતું એ ભરતભાઈ દ્વારા ખબર પણ નથી એમને કે ભાઈ મારું નિવેદન કેમ લેવામાં આવે છે। અને આજે સવારે પાછો મને પણ મેસેજ મળ્યો કે ભરતભાઈ કણઝરિયા દ્વારા કણઝરિયાને જે દવાઓ આપી હતી એ ભરતભાઈ કણઝરિયાએ વેસ્ટેજ નાખેલી છે। પણ ભરતભાઈને મેં તાત્કાલિક અમારા મયાપુરના સરપંચશ્રી અને અમારા સુરેશભાઈને મેં જાણ કરી કે ભાઈ જે દવાઓ ભરતભાઈને આપવામાં આવી હતી એ પોતાના ઘરે છે કે નહીં। આવું મેં જાણ કર્યું એટલે નથુભાઈ અને સુરેશભાઈ તુરંત જ ભરતભાઈના ઘરે આવ્યા અને એમને પણ દેખાડ્યું કે ભાઈ ભરતભાઈના ઘરે તો આ દવાઓ પડી છે। તો જે નર્મદા કેનાલની બાજુમાં ઈંગોળાથી 1.5 કિલોમીટર આસપાસ જે દવાઓ પડી છે એ દવાઓ તો આ સરકારી દવાખાનાની જ છે, એ તો નક્કી જ હતું। પણ મારા ઉપર મને ધામ ધમકી આપીને ખોટા મને બદનામ કરવા માટેનું જે ષડયંત્ર કરતા હતા ડૉક્ટરો એવા લોકોને આજે પણ હું કહું છું કે મારા ચોકની અંદર તમે જોઈ શકો કે દવાઓ તો આ ભરતભાઈ ગોવિંદભાઈ કણઝરિયાના ઘરેથી મળી છે। તો આ દવાઓ આવી ક્યાંથી? એટલા માટે હું કહું છું કે મને ખોટો હેરાન ન કરો। મેં તો આ ગુજરાત સરકારનું જે લોકમાં ઉપયોગમાં આવતી હતી દવાઓ એનું મેં ઉજાગર કર્યું છે કે ભાઈ આ દવાઓ તો ખેડૂતને આપવાની હોય, અગરિયાને આપવાની હોય, કોઈ નાના મોટા અમારા ખેડૂતના મજૂર હોય એને આપવાની હોય, અને આવી રીતે તો વેડફી નાખતા હતા। એટલા માટે મેં કીધું હતું મારી એક જ માગ છે કે આ તપાસ જે તે વ્યક્તિમાં આવતી હોય, જે તે ડૉક્ટરની અંદર આવતી હોય, યોગ્ય તપાસ કરીને આની અંદર જે સંડવાયેલા હોય, જે તે ડૉક્ટર સંડવાયેલા હોય, FHW સંડવાયેલા હોય, એને તાત્કાલિક ધોરણે આને સસ્પેન્ડ કરવા જોઈએ।